Good afternoon, student. We'll be start chapter number 5, Introduction to CALC. CALC is an electronic spreadsheet package from the OpenOffice suite, and spreadsheet is a type of package that is used for fast and accurate calculation as well as formatting of data in document. The spreadsheet is a package is used for managing financial and accounting documents, creating a data reports and generating invoices and analyzing data from scientific and statistical research for doing variety of calculation on data. A spreadsheet program can also store, manipulate and creating graphical representation of data. Means કે આ કેલ્સી છે એ એક ઓપન ઓફિસનું પેકેજ છે, બરાબર. એક સ્પ્રેડશીટ એ પ્રકારનું સોફ્ટવેર પેકેજ છે જે તમને ડોક્યુમેન્ટમાં ઝડપી અને એક્યુરેટ કેલ્ક્યુલેશન્સ કરવામાં તેમજ મીન્સ કે ડોક્યુમેન્ટની માહિતીને આકર્ષક રીતે ગોઠવવામાં વપરાય છે. આ સ્પ્રેડશીટનો પેકેજનો ઉપયોગ તમે નાણાકીય ડોક્યુમેન્ટ્સ વ્યવસ્થાપનમાં તમે કરી શકો છો, તેમજ તમે માહિતી પત્રક તૈયાર કરવામાં પણ કરી શકો છો. મોકલેલા માલની જે માહિતી હોય એની કિંમત સાથેની યાદી બનાવવા પર તમે આનો ઉપયોગ કરી શકો છો, અને વૈજ્ઞાનિક અને આંકડાકીય સંશોધનો પરથી તમે માહિતીનું વિશ્લેષણ કરવા માટે પણ તેનો આનો ઉપયોગ કરી શકો છો. તેમજ તેની આ માહિતીને વિવિધ પ્રકારની ગણતરીઓ કરવામાં પણ આનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈ પણ સ્પ્રેડશીટ હોય તેનો પ્રોગ્રામનો ડેટા તેનો સંગ્રહ કરવા તેમજ તેની ગણતરીઓ તેમજ તેની માહિતી રજૂઆત કરવામાં થાય છે. A spreadsheet allows entering data in row and column fashions. શું કહે છે? મીન્સ કે તમે સ્પ્રેડશીટ પેકેજ ડેટાને આડી હરોળ અથવા ઊભી હરોળમાં સ્વરૂપમાં દાખલ કરવાની પરવાનગી આપે છે. ટૂંકમાં રો અને કોલમના સ્વરૂપમાં તમને દાખલ કરવાની તે પરવાનગી આપે છે. Beyond next topic, beyond a spreadsheet, as a spreadsheet become larger, they become more difficult to manage, to handle with the increased size of the spreadsheet. A concept of a workbook was identified. Main purpose of a workbook is to manage collection of spreadsheet. Beside workbook, online spreadsheet are also becoming popular. Means કે જેમ તમે આ સ્પ્રેડશીટનું જે કદ મોટું બનતું જાય છે તેમ તેનું સંચાલનનું કાર્ય વધારે એમાં કઠિન બને છે, ડિફિકલ્ટ થાય છે. સ્પ્રેડશીટના વધતા આ કદના નિયંત્રણને માટે એક વર્કબુકનો ખ્યાલ અમલમાં મૂકવામાં આવે છે, બરોબર. એક વર્કબુકમાં આપણો મુખ્ય હેતુ સંખ્યાબંધ સ્પ્રેડશીટનું સારી રીતે સંચાલન કરવાનો હોય છે, ટૂંકમાં મેનેજ કરવાનો હોય છે. વર્કબુક ઉપરાંત તમે હાલમાં અનેક ઓનલાઈન સ્પ્રેડશીટ પણ લોકપ્રિય બન્યું છે, એટલે પોપ્યુલર બન્યું છે. ટિપિકલ એપ્લિકેશન ઓફ સ્પ્રેડશીટ પેકેજીસ, બરાબર. આપણે એના થોડાક જોઈએ. આપણે આ કોષ્ટક જોઈએ, બેલેન્સ શીટ, બરાબર. તો સ્ટેટમેન્ટ્સ આ એક્ટિવિટીઝ છે, નાનું ડિસ્ક્રિપ્શન્સ છે.
બેલેન્સ શીટ, તો બેલેન્સ શીટમાં આપણે જોઈએ સ્ટેટમેન્ટ્સ ઓફ ફાઇનાન્શિયલ પોઝિશન્સ એન્ડ સમરી ઇન ટિપિકલ અકાઉન્ટ ફોર્મેટ. એટલે બેલેન્સ શીટ છે એમાં તમે ફોર્મેટિંગમાં નાણાકીય સ્થિતિના પત્રકો અને લાક્ષણિક એકાઉન્ટમાં તમે ફોર્મેટના સારાંશ પત્રકો તમે કરી શકો છો. એ શું છે તો કે સારાંશના પત્રકો, બરોબર. રિઝલ્ટ એનાલિસિસ એન્ડ મેરિટ લિસ્ટ પ્રિપેરેશન, એમાં કેલ્ક્યુલેટિંગ, sorting, filtering, resulting in some activities such as examinations. તમે પરિણામની યાદી બનાવવા માટે પરીક્ષાઓ જેવી કે કેટલીક પ્રવૃત્તિઓના પરિણામની ગણતરી, સોર્ટિંગ તેમજ ફિલ્ટરિંગ, બરોબર, આ એનું કાર્ય છે, બરોબર, અને આ એનું ડિસ્ક્રિપ્શન્સ છે. સ્ટેટિકલી ડેટા એનાલિસિસ, સોર્ટિંગ, arranging, applying statistical operations such as finding mean, median and probability, etc. બરાબર. તમે આંકડા સ્ટેટિસ્ટિક ડેટા એનાલિસિસ એટલે શું તો કે આંકડાકીય ડેટા વિશ્લેષણ. તમે તેમાં સોર્ટિંગ, ડેટાની વ્યવસ્થિત રીતે ગોઠવણી, આંકડાકીય પદ્ધતિઓ અમલ જેમ કે મધ્યક, મધ્યસ્થ અને સંભાવના મીન્સ કે મીન, મીડિયન અને પ્રોબેબિલિટી વગેરેની ગણતરી કરવામાં હેલ્પ થાય છે. નાણાકીય કાર્યો મીન્સ કે ફાઇનાન્શિયલ એક્ટિવિટીઝ સચ એઝ અ લોન, ઇન્સ્ટોલમેન્ટ એન્ડ કેલ્ક્યુલેશન્સ, ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેશન એન્ડ એક્સેટ્રા, બરોબર. તેમાં તમે લોનના હપ્તાની ગણતરી તેમજ વ્યાજની ગણતરી વગેરે જેવા નાણાકીય કાર્યો, બરોબર. પર્સનલ એક્ટિવિટીઝ, એમાં શું તો કે પર્સનલ એક્ટિવિટીઝ સચ એઝ અ ટ્રાસ્કિંગ પર્સનલ એન્ડ વેઇટિંગ એન્ડ managing list of the activities, items and events such as a preparing list of for party of forthcoming event, બરોબર. પર્સનલ કાર્યોમાં શું તો કે તમે વજનનું વ્યક્તિગત રીતે નિયંત્રણ રાખી શકો છો. તમે વિવિધ પ્રવૃત્તિઓ, વસ્તુઓ, ઘટનાની યાદીનું સંચાલન જેમ કે મિજબાની અથવા આગામી ઘરના મહેમાનોની યાદી પણ તમે આમાં બનાવી શકો છો. પર્સનલ એક્ટિવિટીઝમાં તમે આવી રીતે આટલું કરી શકો છો. હવે આપણે આને કઈ રીતે આપણે ઓપન કરાય કેલ્સીને. ગેટિંગ સ્ટાર્ટ વિથ કેલ્સી. The first thing you require to know how to open the કેલ્સી. તો આપણે એને કઈ રીતે ઓપન કરવાનું તો કે એપ્લિકેશનમાં આપણે ઓમાં કઈ રીતે કરતા, એસેસરીઝમાં જઈને જીએડિટ કરતા, પણ આમાં એવી રીતે નથી. આમાં કેમ છે તો કે એપ્લિકેશન, એમાં ઓફિસ અને એમાં openoffice.org સ્પ્રેડશીટ. It will open an application's document called a spreadsheet. A spreadsheet consists of multiple sheets, also called worksheet. By default, a new spreadsheet contains the 3 worksheets, but the number of worksheets can be added or removed as per requirement. There are maximum 256 વર્કશીટ પર કેલ્સી સ્પ્રેડશીટ ડોક્યુમેન્ટ્સ. મીન્સ કે તમે આ જે ડોક્યુમેન્ટ આમાં જે ઓપન થશે આને, બરોબર, આ એક સ્પ્રેડશીટ કહેવામાં આવે છે. આ જે આમાં ઓપન થાય એને સ્પ્રેડશીટ કહેવાય. આ સ્પ્રેડશીટ અનેક શીટની બનેલી હોય છે, બરોબર. જે વર્કશીટને તેને વર્કશીટ પણ કહેવામાં આવે છે, બરોબર. તે પૂર્વ નિર્ધારિત રીતે નવી સ્પ્રેડશીટ 3 વર્કશીટ હોય છે તેમાં, અને પણ આપણી જરૂરિયાત પ્રમાણે આપણે સંખ્યાબંધ નવી વર્કશીટ તમે ઉમેરી શકો છો, બરોબર, અને તેમજ તેને ડિલીટ પણ કરી શકો છો. કોઈ પણ કેલ્સીને સ્પ્રેડશીટ ડોક્યુમેન્ટમાં મહત્તમ મીન્સ કે મેક્સિમમ 256 વર્કશીટ હોઈ શકે છે.
આપણે આમાં જ્યારે એપ્લિકેશન ઓફિસ એન્ડ ઓપન ઓફિસ સ્પ્રેડ openoffice.org સ્પ્રેડશીટ ત્યારે ઓપન કરશું ત્યારે એક સિમ્પલ વર્કશીટ તમને દેખાશે. તેમાં અહીંયા તો આપણે નંબર પ્રમાણે તેની ઇન્ફોર્મેશન આપેલી છે, તો આપણે એને જોઈએ. હવે અહીંયા ઉપર જે આપેલું છે તેને શું કહેવાય તો કે ટાઇટલ બાર. પછી અહીંયા નેક્સ્ટ અહીંયા ફાઇલ, એડિટ, વ્યૂઝ, ઇન્સર્ટ એ બધા શું છે તો કે મેનુ. તો કે એને શું કહેવાય તો કે મેનુ બાર. થર્ડ વન તો કે થર્ડમાં શું છે તો કે ટૂલ્સ છે. આ બધા શું છે ટૂલ્સ છે, તો તેને શું કહેવાય તો કે એને ટૂલ્સ બાર કહેવાય. આ બધા A, B, C બધા શું છે તો કે કોલમ હેડર્સ છે, એને કોલમ હેડર્સ કહેવામાં આવે છે. અને આ 1, 2, 3, 4, 5, 6 એ બધા રો હેડર્સ છે. અને આ એક્ટિવ સેલ છે, બરાબર. અને આપણે 7થમાં એડ્રેસ ઓર નેમ ફિલ્ડ ઓવર સિલેક્ટેડ સેલ, આપણે જે સિલેક્ટ કરશું સેલ એનું આ એડ્રેસ અથવા નેમ ફિલ્ડ દેખાડશે, બરાબર. હવે 8થમાં આપણે ફોર્મ્યુલા એન્ડ ડેટા ઇનપુટ બાર કહેવામાં આવે છે. હવે વર્કસ્પેસ, આપણે જ્યાં કાર્ય કરીએ છીએ તેને વર્કસ્પેસ કહેવામાં આવે છે. હવે ઝૂમ ટૂલ, તો આપણે ઝૂમ ટૂલથી આપણે અહીંયા નાનું મોટું પણ કરી શકીએ છીએ. હવે આને શું કહેવાય તો કે આને સ્ટેટસ બાર કહેવામાં આવે છે લાસ્ટમાં. હવે આ શું છે તો કે 12થમાં સીટ ટેબ એટલે આવે સીટ બદલી શકીએ છીએ, બરાબર. અને આપણે આ સીટ ડિફોલ્ટ 3 આવે છે, પણ આપણે આમાં એડ પણ કરી શકીએ છીએ સીટને. થેન્ક યુ.